પંડ્યા બ્રિજ જે છે એ આપણો મુખ્ય રોડ છે કે જે લોકોને બસ સ્ટેશન રેલવે સ્ટેશન સુધી એ માર્ગથી અવર જવર કરતા લોકો એનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક સમયથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરમાં મોટા પાયે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે શું ખરેખર શહેરમાં દબાણો દૂર થઈ રહ્યા છે ખરા? જો તમને લાગતું હોય હા કે તો પછી અમે તમને એવા દ્રશ્યો બતાવીશું જે જોઈને તમને પણ શહેરનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સતત 19 દિવસ સુધી વડોદરા શહેરના અલગ અલગ વહીવટી વોર્ડ વિસ્તારના ફૂટપાથ પરના દબાણો અને તેના કારણે ઊભી થતી જે ટ્રાફિક અને ગંદકીની સમસ્યાનો ચિતાર છે તે બતાવી તંત્રને અમારી નજરે વાસ્તવિકતા બતાવવા માંગીએ છીએ. આવો જોઈએ આજે વડોદરાના વોર્ડ નંબર 1ની સ્થિતિ. વોર્ડ નંબર 1માં ફૂટપાથ શોધવી બની મુશ્કેલ. જ્યાં જુઓ ત્યાં ફૂટપાથ પર લાગ્યા વાહનોના થપ્પા. ફૂટપાથ પર જોવા મળ્યા લારી ગલ્લાના દબાણો. પોલીસ સ્ટેશન બહાર પણ ડિટેન કરેલા વાહનોના થપ્પા. શું વોર્ડ નંબર 1માં હોકિંગ ઝોનનો છે અભાવ? તમે વોર્ડ નંબર 1ના દ્રશ્યો જોઈ શકો છો. અહીં ખાલી ફૂટપાથ શોધવું મુશ્કેલ છે. ક્યાંક ભારે વાહનો તો વળી ક્યાંક નાના વાહનોની લાઈનો લાગી છે. એટલું જ નહીં, રોડ પર લારીઓ, પોલીસ સ્ટેશન બહાર પોલીસ દ્વારા ડિટેન કરેલા વાહનોના થપ્પા. જો પોલીસ સ્ટેશન બહાર જ આ પ્રકારના પાર્ક કરેલા વાહનો જોવા મળે તો અન્ય વિસ્તારનું કહેવું જ શું? વોર્ડ નંબર 1માં બે મુખ્ય માર્ગ કહીએ તો પંડ્યા બ્રિજથી છાણી અને નિઝામપુરા મુખ્ય માર્ગથી છાણી વિસ્તારનો સમાવેશ થાય છે. અહીં મુખ્ય માર્ગ પર ક્યાંક આડેધડ પાર્ક કરેલા વાહનો જોવા મળ્યા તો ક્યાંક ભારે વાહનો રસ્તા ઉપર પડેલા જોવા મળ્યા. અયોગ્ય પાર્કિંગના કારણે રોડ ઉપર ટ્રાફિક જામની સાથે અનેક વખત અકસ્માતના બનાવો પણ સામે આવતા હોય છે. મહત્વનું છે કે શહેરનો આ એક એવો વોર્ડ છે કે જ્યાં ચારેય કોર્પોરેટર કોંગ્રેસના છે. ત્યારે તેમનામાં જ એક કોર્પોરેટર અમીર રાવતનું કહેવું છે કે વડોદરા શહેરમાં ક્યાંય પણ હોકિંગ ઝોન બનાવવામાં આવ્યા જ નથી. મહત્વનું છે કે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર ખુદ સ્વીકારે છે કે વિસ્તારમાં ખૂબ દબાણો છે અને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ વોર્ડ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. ઓપરેશન છે જે ભારોભાર ભ્રષ્ટાચાર કરે છે. લારી દીઠ 500 થી લઈને 3000 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલે છે. જોઈએ ખાલી 500 રૂપિયા પ્રમાણે ગણીએ તો વર્ષે 33 કરોડથી વધુ રૂપિયા ઉઘરાવે છે, પણ સામે જમા ફક્ત 4 કરોડ રૂપિયા થાય છે. એટલે આ હપ્તાખોરી, ભ્રષ્ટાચાર, તમામ વસ્તુને છાવરવા માટે જાણી જોઈને ડેલિબ્રેટલી સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટનો અમલ નથી થતો. જે રીતે અત્યારે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર દબાણોના નામે એક એક્સિડન્ટ પછી લારી ગલ્લા હટાવે છે, લાખો પરિવારો રોજગારથી વંચિત છે. માણસને બેઝિકલી સાંજ પડે કમાઈને ઘરમાં બાળકોનું પેટ ભરવાનું હોય છે. જો એને કમાવા નહીં દેવામાં આવે તો ક્રાઇમ વધશે, ઘટે નહીં. વડોદરા શહેરમાં ક્યાંય બી હોકિંગ ઝોન બનાવવામાં નથી આવ્યા. સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટનો અમલ જ નથી થયો. જ્યાં સુધી એમની વૈકલ્પિક વ્યવસ્થા ના કરવામાં આવે, કોઈને રોજગારથી વંચિત ના કરાય. અયોગ્ય છે તો 6 વર્ષથી કોર્પોરેશન એ લોકોની હોકિંગ ઝોન કેમ નથી બનાવતી? એમની સાથે હપ્તાખોરી ને એમની જોડે આ એક્સપ્લોઇટેશન કેમ? એમની પાસે વહીવટી ચાર્જ લીધા પછી એમને કોઈ સુવિધા નહીં ને ઉપરથી એમની લારીઓ ગમે ત્યારે ઉઠાવી રાખે અને લારી ત્યાં ઊભી રાખવા માટે ઇનડાયરેક્ટલી પોલીસ અને પોલિટિશિયન્સ હપ્તા લે છે. એ હકીકત તમામને ખબર છે. બીજી તરફ વોર્ડ નંબર 1ના અન્ય મહિલા કોર્પોરેટરનું કહેવું છે કે દબાણો હટાવવાનું કામ વહીવટી તંત્રનું છે. આ વિસ્તારમાં ખૂબ દબાણો છે. અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ વોર્ડ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. વોર્ડ ઓફિસરને તમામ દબાણો બાબતે કીધું છે, પણ હા હમણાં કરું છું, હા હમણાં મોટું મેં પ્રોગ્રામ લીધો છે, મંજૂરીમાં છે, આ તે કરીને એમણે આ ખાડા કાન કરે છે. જવાબદારી ખરેખર વોર્ડ ઓફિસરની હોય. અમે તો એમને બતાવીએ કે ભાઈ આ દબાણો છે, તમે દબાણો હટાવો, અને દબાણો ખરેખર હટાવવા જ જોઈએ. ઘણી રજૂઆતો કરી છે, અને જે લારીઓ છે, મને તો બિચારા ગરીબ પરિવારો ઉપર તરસ આવે કે લોકોની પાસે જે આવે તે પાવતી ફડાઈને પૈસા લઈ જાય છે, પણ એમનો ભરોસો કશો નહીં. આજે પૈસા 500 રૂપિયાની પાવતી ફાડી છે, કાલે કશું દબાણની ટીમ આવી તો એની 500 રૂપિયા ગયા પાણીમાં, પાછું એની લારી. દરેક વોર્ડમાં વહીવટી જવાબદારી સંભાળવા માટે મુખ્ય અધિકારી તરીકે વોર્ડ ઓફિસરની સાથે અલગ અલગ વિભાગની ફરજ મૂકવામાં આવેલી હોય છે. તેવામાં વોર્ડના નાગરિકોને પડતી દુવિધાઓને લાવવાની જવાબદારી જેમના સિરે છે તેવા અધિકારી એટલે કે વોર્ડ નંબર 1ના ઓફિસર કહે છે કે આ વોર્ડમાં 2 હોકિંગ ઝોન છે. તો શું ખરેખર આટલા મોટા વોર્ડમાં માત્ર 2 હોકિંગ ઝોન નાગરિકોની સુવિધા માટે પૂરતા છે ખરા? મારા જાણવા મુજબ આ વોર્ડ 1માં પંડ્યા બ્રિજ અને નિઝામપુરામાં હોકિંગ ઝોન છે. પંડ્યા બ્રિજ ખાતે અંદાજે લગભગ 4 થી 5 લારીઓ છે, અને નિઝામપુરામાં
ગામમાં લગભગ 3 લારીઓ વોકિંગ ઝોનમાં આવેલી છે. હવે આ મામલે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટરનું કહેવું છે કે તંત્ર સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરતું નથી. જો ખરેખર સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવામાં આવે તો ટ્રાફિક અકસ્માત જેવી અનેક સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. અને એક કોર્પોરેટરનું કહેવું એ પણ છે કે દબાણ શાખાની ટીમ જ્યારે દબાણો દૂર કરવા માટે આવે, પોતાની રોજીરોટી છીનવાઈ જતા અનેક લોકો રજૂઆત કરતા હોય છે કે પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો અને પછી દબાણ દૂર કરો, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા કામ કરવામાં ઉણપ રહેતી હોય તેવું જણાઈ આવે છે. એ બાબતે બજેટની સભાની અંદર મેં રજૂઆત કરી હતી કે વોર્ડ નંબર 1ની અંદર 2 પાર્ટની અંદર એક ફૂડ ઝોન બનાવો, જ્યાં 100-150 જેટલી લારીનો સમાવેશ થઈ શકે, જેનાથી રોડ પરના દબાણો દૂર કરી શકાય. કારણ કે કોઈ દબાણ દૂર કરીશું એનો મતલબ કે લોકોની રોજગારી જાય છે, તો રોજગારી આપણે દૂર કરીએ છીએ, એની સામે એમને રોજગારી આપવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે. વોર્ડની અંદર તમે ઘણી બધી લારીઓ ગલ્લાવાળાને સરકારી સહાય અને સરકારી લોનો આપેલી છે, તો જે લોનો મળી છે જેને એ હોકિંગ ઝોનમાં જ કહેવાય. તમે ઓન પેપર નથી તો એવા લોકોને લોન આપી કેવી રીતે? જેટલા લોકોને લોન આપી એવા લોકોને તો એટલીસ્ટ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. સ્વાભાવિક છે કે કોઈપણ પ્રકારના ટ્રાફિક રૂપી અડચણો દૂર કરવા માટે જે તે વિસ્તારની પોલીસ ફરજ નિભાવતી હોય છે, પરંતુ દબાણો માટેના જવાબદાર વિભાગની અયોગ્ય અને અપૂરતી કાર્યવાહીના કારણે વિસ્તારના ટ્રાફિક વ્યવસ્થાપનમાં પોલીસની ફરજ પણ ઊણી ઉતરતી દેખાય છે. અગાઉ પણ જણાવ્યા પ્રમાણે પોલીસે કહ્યું કે દબાણો થતા રહે છે. વધુમાં કહ્યું કે ફતેગંજ સહિત અનેક વિસ્તારોમાં અનેક વખતો દબાણ દૂર કરવામાં આવ્યા છે, પરંતુ શું આ હંમેશ માટેનું નિવારણ છે ખરું? પાર્ક કરવાની કોઈ જગ્યા ન હોય તો લોકો નાની નાની વસ્તુઓ ખરીદવા અર્થે કે બીજા કોઈ નાના મોટા પોતાના પર્સનલ કામ અર્થે રોડ ઉપર થોડાક સમય માટે, થોડી સેકન્ડો મિનિટો માટે વાહનો પાર્ક કરી દેતા હોય છે, અને જેના કારણે વાહનના કારણે બીજા વાહનોને રોડ ઉપર વાહન ચલાવવામાં અગવડ પડતી હોય છે. આ સતત ચાલતી પ્રોસેસ છે. અમે ફતેગંજની અંદર આપ જાણતા હશો કે અમે પંડ્યા બ્રિજથી બહુ મોટી દબાણની કાર્યવાહી કરેલી, એના પછી અમે નિઝામપુરા રોડ ઉપર પણ આ કાર્યવાહી કરેલી છે. એના પછી છાણી જકાતનાકા બહુ મોટું સર્કલ છે શહેરનું, એ સર્કલ ઉપર લોકોને વ્હીકલ ચલાવવામાં અડચણરૂપ થતી હતી, જેથી એની આજુબાજુમાં ઘણી બધી પાનના ગલ્લાઓ, પછી લારીઓ, ફ્રૂટ્સ, શાકભાજી બધા રોડ ઉપર જ ઊભા રહી ગયા હતા. એમને કોર્પોરેશનની મદદથી અમે પણ એમાં 6-7 ટ્રકો ભરાય એટલો અમે જથ્થો રિમૂવ કરેલો છે. 10-15 દિવસથી સીપી સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ તમામ ઝોન, તમામ પોલીસ સ્ટેશન, તમામ ટ્રાફિક પોલીસ, પૂર્વ પશ્ચિમ બંને અલગ અલગ વિસ્તારમાં જ્યાં ટ્રાફિક હોય છે ત્યાં વીએમસીની દબાણ શાખાને બોલાવીને અમે દબાણ હટાવવાની કાર્યવાહી કરીએ છીએ. લગભગ આખા વડોદરાની વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ નાના મોટા વધારે ઓછા પ્રમાણમાં દબાણો હોય છે, જે વીએમસીની મદદથી અમે હટાવીએ છીએ. વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનું કહેવું છે કે સમયાંતરે દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ શું ખરેખર નાગરિકોની સમસ્યાઓ ઓછી થાય છે ખરી? દર થોડા દિવસે આપણે અકસ્માત કે પછી ટ્રાફિકની સમસ્યાના સમાચાર સાંભળતા હોઈએ છીએ. લોકસત્તા જનસત્તા દ્વારા આ બાબતે ચિતાર મેળવવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે જ્યાં જોઈએ ત્યાં ફૂટપાથ પરના દબાણો અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ સાથે ગંદકીના દ્રશ્યો પણ સામે આવ્યા. સાંભળવામાં આ વાત ભલે સામાન્ય લાગે, પરંતુ અલગ અલગ નાગરિકોના જીવન ઉપર આ પ્રકારની તકલીફો સીધી રીતે અસર કરતી હોય છે. ત્યારે આ પ્રકારની સમસ્યાઓનું નિયમોને આધીન નિવારણ આવે તે જ લોકસત્તા જનસત્તાનો સ્પષ્ટ અભિગમ છે.